બનાસકાંઠા જિલ્લામાં દિયોદર સ્ટેટ માર્ગ મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટરની મનમાની આવી મીડિયા સમક્ષ ઓગળ તાલુકાના થરાથી ભાભર રોડ ઉપરના નાળા રિપેર થતા હોય તો સિરવાડા ગામના નાળા કેમ નથી કરાતા રિપેર? સિરવાડા ગામમાં વસવાટ કરતા લોકોને ચોમાસામાં પાણી ભરાઈ રહેવાથી વેઠવી પડે છે મુશ્કેલી। સિરવાડા ગ્રામ પંચાયત દ્વારા લેખિત માંગ આપી છતાં કેમ નથી કરાતી કામગીરી તેની તપાસ થાય તો જ કારણ જાણી શકાશે તેવી લોક મુકે ચર્ચા। રામજીભાઈ રાયકોડ। નથી કરતા ને શું કરવાનું? બાજુ નીકળે છે હું બે નાળા છે, આ લોકો એક નાળો કરીને છે બરોબર। હમેથી આવકના બે નાળા હતા, એની જગ્યાએ અત્યારે એક નાળો છે। ગામને પાણી દાત ચોમાસું વરસાદ નહોતું ને ઓલા બાજુવાળાના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું બરોબર। મારે ઈટોને અભળવો પડ્યો હતો। હું વારંવાર રજૂઆત કરું છું, BW વાળાને મેં લખીને આપ્યું, ભાઈ આ ઘરનાળું તૂટી ગયેલું છે, ડેમેજ થઈ ગયું છે, તમે રિપેર બદલી આલો। તો કે હવે ક્વોન્ટિટીમાં નથી। આ બાબરથી મોડીને થરા સુધી બધા ઘરનાળા બની જાય, 4 ઘરનાળા મારા ગામના કઈ રીતે બાકી રહે? મારું કે કેમ ક્વોન્ટિટી ના આવે? આખા ગામને પાણીનો મહિનો આવરો પાણીનો ગામનો મેન નેકલ હોય આ બાજુ બરોબર। નથી મારે અત્યારે તમને ખબર નથી સાહેબ, બસ સ્ટેન્ડ ઉપર કેટલું માણા ભેગું થયું છે સાહેબ, બસ સ્ટેન્ડ ઉપર કેટલું માણા ભેગું થયું છે અને ગામના નાળાના પાણીનો પ્રશ્ન છે। ચોમાસે પાણી નીકળતું નથી, બે નાળા ડેમેજ થઈને દુરાઈ ગયા છે। તાર તો હું તમને મેં લખીને કેમ આવ્યું? મારું લેટર પેડ લખીને મળ્યું કે ના મળ્યું તમને? એ મને ખબર ના, તો તમે એમ કહો છો આ નાળા કોન્ટેનેટમાં નથી।